સુરતમાં એક આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો। કોઝવે પરના પાડા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો। આરોપી પાડા પરથી તાપી નદીમાં કૂદી ગયો હતો અને ત્યારબાદ તાપી નદીના વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો। પોલીસ કંટ્રોલમાંથી ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો છે। કોઝવે પરના પાડા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો। આરોપી પાડા પરથી તાપી નદીમાં કૂદી ગયો અને ત્યારબાદ તાપી નદીને વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો। પોલીસ કંટ્રોલ રૂમમાંથી ઘટના અંગેની ફાયરને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ 2 ફાયર સ્ટેશનની ગાડીઓ અને ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા। ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક લોકોની 2 બોટ દ્વારા આરોપીઓની શોધખોળ તાપી નદીમાં કરવામાં આવી રહી છે। 3:14 અમારા ફાયર કંટ્રોલમાં કોલ આવ્યો હતો કે કોઈ તાપી નદીમાં એક માણસ કૂદી પડ્યો છે। અહીંયા આવીને શું થયું? અહીંયા અમે એ કર્યા ગાડી એ કરીને એ કર્યા હતા, આવ્યા હતા ત્યારે એક ભાઈ એ હતા અંદર હતા ટાપુમાં હતા એ ગયા આપણે હતા ફંટાઈ ગયા હતા। એવું પોલીસનું કંઈક એવું છે। કઈ રીતની શોધખોળ હાથ ધરી છે? અત્યારે હાલમાં તમે એ કરી શકો છો, બોટથી એ ચાલુ છે, હાલમાં શોધખોળ ચાલુ છે બોટથી। એ વ્યક્તિ કોણ છે? શું જાણવા મળ્યું? વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ કંઈ ચોર છે એવું કંઈ એ મળ્યું છે જાણવા। પોલીસવાળા એવું કહે છે, પોલીસનો સ્ટાફ કે કંઈ એ છે ચોર છે, શંકાસ્પદ ચોર છે કંઈ। અહીંયા તાપી નદીમાં કેવી રીતના કૂદી ગયા? એ આપણે કંઈ બહારથી પાણી જોઈને કંઈ એ રહ્યા હતા, કૂદી પડ્યા હતા અને અંદર એ કરી ગયા હતા, એ નાસી ગયા હતા વચ્ચે ટાપુમાં। સુરતના રાંદેર વિયરકમ કોઝવેમાં એક આરોપી છે તે અત્યારે અહીં કૂદી ચૂક્યો છે અને જે પ્રમાણેના દ્રશ્યો કે અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જે રીતે શોધખોળ હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી અહીંયા જે નદીમાં કૂદી ચૂક્યો હતો કોઝવેમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે વિગતો મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો આરોપી છે તે ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી હતો અને તે આ વિસ્તારમાંથી જતા હતા ત્યારે અહીંથી પોલીસને સખમો આપી અને આ જે કોઝવેમાં પાણીમાં કૂદી ગયો હતો અને ત્યારબાદ ફાયર વિભાગને કોલ મળતા જે પ્રમાણેના દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે કે આ રીતે લોકોના પણ ટોળા એકત્રિત થઈ ગયા હતા। તો બીજી તરફ પોલીસ અને ફાયર અધિકારીની ટીમ અત્યારે જોવા મળી રહી છે, બીજી તરફ 108 પણ જોવા મળી રહી છે અને વિયરકમ કોઝવેમાં આ રીતે ઘટનાની વાતને લઈને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ દ્વારા કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્ત્વની વાત છે કે કયા ગુનામાં આરોપી જે ચોરીનો હતો કે પ્રકારનો આરોપી છે તેની હજી સુધી કોઈ ભાળ નથી મળી, એટલે ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ છે। પરંતુ મહત્ત્વની વાત છે કે આ પાણીમાં જે પ્રમાણે આરોપી મોકાનો લાભ લઈને જે ભાગવામાં સફળ થયો છે ત્યારે જોવું રહ્યું કે હવે આ આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે। સહયોગી વિશાલ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।